આપણી પૃથ્વી અત્યારે એક બહુ મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે અને એ છે પાણી અને જમીનનું પ્રદૂષણ. આજના આ વિશ્લેષણમાં આપણે આ સમસ્યાના મૂળ સુધી જઈશું, કારણ કે આનું સમાધાન આપણા સૌના ભવિષ્ય માટે કેટલું જરૂરી છે એ સમજવું પડશે. જરા વિચારો તો, શું પાણી અને જમીન વગર જીવન શક્ય છે? બિલકુલ નહીં. આ ખાલી કુદરતી સંસાધનો નથી, પણ આપણા ગ્રહની જીવાદોરી છે, જેના પર દરેક સજીવ ટકેલો છે. પણ મોટો સવાલ એ છે કે શું આપણી આ અમૂલ્ય જીવાદોરી ખરેખર સુરક્ષિત છે? શું આપણે આવનારી પેઢી માટે આ વારસાને બરાબર સાચવી રહ્યા છીએ? ચાલો આની સચ્ચાઈ જાણીએ. તો સૌથી પહેલાં વાત કરીએ પાણીની. આપણી નદીઓ, તળાવો અને સમુદ્રો આજે એક એવા જોખમનો સામનો કરી રહ્યા છે જે દિવસે દિવસે વધી રહ્યું છે. જળ પ્રદૂષણ એટલે શું? સાવ સહેલી ભાષામાં કહીએ તો જ્યારે પાણીના સ્ત્રોતોમાં જેમ કે નદીઓ કે તળાવોમાં ઝેરી અને નુકસાનકારક પદાર્થો ભળી જાય, ત્યારે એ પાણી જીવન માટે કે પછી કોઈપણ ઉપયોગ માટે સલામત નથી રહેતું. બસ આ જ છે જળ પ્રદૂષણ. તો આ બધું પ્રદૂષણ આવે છે ક્યાંથી? જુઓ, ઉદ્યોગોમાંથી નીકળતું કેમિકલવાળું ગંદુ પાણી સીધું નદીઓમાં છોડી દેવાય છે. ખેતરોમાં જે જંતુનાશકો અને ખાતર વપરાય છે એ વરસાદના પાણી સાથે ભળીને આપણા જ જળસ્ત્રોતો સુધી પહોંચી જાય છે. અને હા, શહેરોનો કચરો અને ગટરનું પાણી પણ આ સમસ્યાને અનેક ગણી વધારી દે છે. પાણીની વાત તો થઈ, પણ આપણી જમીનનું શું? એ પણ એક શાંત પણ બહુ ગંભીર ખતરામાં છે. તો હવે આપણે જમીન પ્રદૂષણની સમસ્યાને જરા સમજીએ. જમીન પ્રદૂષણ એટલે જમીનમાં ઝેરી રસાયણો અને કચરાનું પ્રમાણ એટલું બધું વધી જાય કે એ મનુષ્યો અને પર્યાવરણ માટે જોખમી બની જાય. આ ઝેર ધીમે ધીમે જમીનને બંજર બનાવી દે છે. અને આ પ્રક્રિયા કેવી રીતે થાય છે એ સમજવું બહુ જરૂરી છે. જ્યારે કચરો જમીન પર ફેંકવામાં આવે ત્યારે એમાંથી ઝેરી તત્વો ધીમે ધીમે જમીનમાં ઉતરે છે. એનાથી જમીનની ફળદ્રુપતા ખતમ થઈ જાય છે. અને સૌથી ડરાવણી વાત તો એ છે કે આ ઝેર પાક દ્વારા આપણા ખાવા પીવાની વસ્તુઓમાં ભળી જાય છે. તો શું હવે બધું પૂરું થઈ ગયું? શું આપણે કંઈક કરી જ ન શકીએ? ના, એવું બિલકુલ નથી. ભલે સમસ્યા ગંભીર છે, પણ તેનો ઉકેલ આપણા સૌના હાથમાં જ છે. તો ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની. આનો ઉપાય શું છે? એવા કયા પગલાં છે જેનાથી આપણે આ પ્રદૂષણને રોકી શકીએ? અહીંયા તમે જોઈ શકો છો કે દરેક સમસ્યાનો એક સીધો સાદો ઉપાય છે. પાણીના પ્રદૂષણને રોકવા માટે ઉદ્યોગો અને ગટરના પાણીને શુદ્ધ કરીને છોડવું જોઈએ અને ખેતીમાં કેમિકલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. એ જ રીતે જમીનને બચાવવા માટે કચરાનો યોગ્ય નિકાલ અને રિસાયકલિંગ ખૂબ જરૂરી છે. અને ઝેરી ઔદ્યોગિક કચરાને જમીન પર ફેંકવા પર કડક પ્રતિબંધ હોવો જોઈએ. આ બધું જોયા પછી એક વાત તો સાફ છે. આગળનો રસ્તો ફક્ત સહિયારા પ્રયાસોથી જ નીકળશે. આ કામ ખાલી સરકારનું નથી, પણ આપણા દરેકની જવાબદારી છે. એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. પાણી અને જમીનનું રક્ષણ કરવું એ ફક્ત કોઈ કાયદો કે નીતિ નથી, પરંતુ આપણા બધાના ભવિષ્ય માટેની એક મોટી જવાબદારી છે. આ આપણા અસ્તિત્વનો સવાલ છે. આ વાક્ય બધું જ કહી દે છે. આપણા ગ્રહનું ભવિષ્ય આપણે આજે શું કરીએ છીએ એના પર ટકેલું છે. આપણું દરેક નાનું પગલું આવતીકાલને સુંદર અથવા ભયાનક બનાવી શકે છે. હવે રાહ જોવાનો સમય નથી. અને છેલ્લે આપણે બધાએ આપણી જાતને એક સવાલ પૂછવાનો છે. આપણે આવનારી પેઢી માટે કેવી પૃથ્વી મૂકીને જવા માંગીએ છીએ? એક પ્રદૂષિત અને ઝેરીલો ગ્રહ કે પછી એક સ્વચ્છ, સુંદર અને હરિયાળું ઘર? પસંદગી પણ આપણી છે અને જવાબદારી પણ.